નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયનું વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ। જે વિદ્યાર્થી મિત્રો તમને બોર્ડની પરીક્ષામાં સારા ગુણ લાવવામાં ખૂબ જ ઉપયોગી થશે, તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ 12નું સમાજશાસ્ત્રનું વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડ એક્ઝામનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને બ્લુપ્રિન્ટ આજના વિડીયોમાં જોવાના છે। તો સૌપ્રથમ જોઈએ કે હેતુલક્ષી પ્રશ્નો કેટલા પૂછાશે, તો 20 જેટલા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે જેના 20 ગુણ તમને આપવામાં આવશે। અતિ ટૂંક જવાબી પ્રશ્નો 10 હશે જેના તમને 10 ગુણ આપવામાં આવશે। ટૂંક જવાબી પ્રશ્નો 10 હશે જેના તમને 20 ગુણ આપવામાં આવશે। આમ તો તમને 14 પ્રશ્નો આપવામાં આવશે પરંતુ તમારે લખવાના 10 હશે જેના તમને 20 ગુણ આપવામાં આવશે, એટલે કે એક પ્રશ્નના 2 ગુણ। પછી છે બીજા ટૂંક જવાબી પ્રશ્નો જે તમને 10 લખવાના છે, તમને એમાં પણ કેટલા પ્રશ્નો આપવામાં આવશે, તો કે 14 પ્રશ્નો આપવામાં આવશે અને આ દરેક પ્રશ્નના 3 ગુણ આપવામાં આવશે, એટલે કે દરેક પ્રશ્નના 3 ગુણ એટલે કે 10 પ્રશ્નોના 30 ગુણ થશે। લાંબા પ્રશ્નોની વાત કરીએ તો કે લાંબા પ્રશ્નો 4 જોવા મળશે અને 4 તો તમારે લખવાના, 6 પ્રશ્નો તમને જોવા મળશે। 6 માંથી તમે કોઈ પણ 4 લખી શકો છો અને દરેક પ્રશ્નના 4 પ્રશ્નો છે તો દરેક પ્રશ્નના 5 ગુણ તમને આપવામાં આવશે। આમ દરેક પ્રશ્નને 5 ગુણ આપે તો 20 ગુણ થઈ શકે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે કુલ 64 પ્રશ્નો તમને તમારા પ્રશ્નપત્રમાં જોવા મળશે અને અહીં ખાસ સમજો કે 64 પ્રશ્નો જોવા મળશે પરંતુ તમારે લખવાના કેટલા, તો કે 54 પ્રશ્નો તમારે લખવાના અને એ 54 પ્રશ્નોના તમે લખ્યું હોય એ પ્રમાણે તમને 100 માંથી તમને એટલા ગુણ મળશે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે તેના વિશે જોઈએ। તો કે પ્રકરણ 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા છે, તેમાંથી તમને જનરલ વિકલ્પ વિના 8 ગુણનું જોવા મળશે અને જનરલ વિકલ્પ સાથે 13 ગુણનું પૂછાશે। બીજું પ્રકરણ છે જેમાંથી તમને 8 ગુણનું પૂછાશે, જનરલ વિકલ્પ સાથે 13 ગુણનું। ત્રીજું પ્રકરણ છે જેમાંથી પણ તમને 8 ગુણનું અને જનરલ વિકલ્પ સાથે પણ 13 ગુણનું। પ્રકરણ 4 પણ 8 ગુણનું અને જનરલ વિકલ્પ સાથે 13 ગુણનું। પ્રકરણ 5 પણ એ રીતે છે। પછી પ્રકરણ 6 13 ગુણનું એમને પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે પણ 13 ગુણનું। પ્રકરણ 7 13 ગુણનું, જનરલ વિકલ્પ સાથે પણ 13 ગુણનું। આગળ જોઈએ પ્રકરણ 8, તો કે પ્રકરણ 8 13 ગુણનું અને જનરલ વિકલ્પ સાથે પણ 13 ગુણનું। પ્રકરણ 9 છે જે જનરલ વિકલ્પ વિના 8 ગુણનું અને જનરલ વિકલ્પ સાથે 13 ગુણનું। પ્રકરણ 10 છે જે 13 ગુણનું અને જનરલ વિકલ્પ સાથે પણ 13 ગુણનું। આમ તમારું પ્રશ્નપત્રમાં 130 ગુણનું હશે પરંતુ તમારે લખવાનું કેટલું, તો કે 100 ગુણનું જ લખવાનું અને તમે જેટલું સાચું લખ્યું હશે એ પ્રમાણે તમને 100 માંથી ગુણ આપવામાં આવશે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તે પહેલાં તમને જણાવી દઉં કે જો તમારે ધોરણ 12ની આ સંપૂર્ણ દરેક વિષયની બ્લુપ્રિન્ટ જોઈતી હોય તો મેં આપણી ટેલિગ્રામની લિંક આપી છે, ત્યાંથી તમે આ સંપૂર્ણ પીડીએફને ડાઉનલોડ કરી શકો છો કારણ કે મેં ત્યાં ટેલિગ્રામમાં આપણે આ સંપૂર્ણ પીડીએફને અપલોડ કરી દીધી છે। અને વિદ્યાર્થી મિત્રો જો તમે સમાજશાસ્ત્ર વિષયમાં સારા ગુણ લાવવા માંગતા હોય પરંતુ તમારી પાસે નવનીત ના હોય તો તમે હવે ફ્રીમાં નવનીત વાંચી શકો છો। જે સંપૂર્ણ નવનીત છે તો ડિસ્ક્રિપ્શનમાં નવનીતનો ઓપ્શન હશે અને તેના ઉપર તમે ક્લિક કરશો તો તમને ધોરણ 12ની દરેક વિષયની નવનીત ફ્રીમાં મળી જશે। ત્યાંથી તમે ધોરણ 12ની કોઈ પણ નવનીત વાંચી શકો છો અને સારા એવા ગુણ મેળવી શકો છો। હવે આગળ વાત કરીએ કે ધોરણ 12 સમાજશાસ્ત્ર સામાન્ય પ્રવાહનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું જોઈએ। તો કે પ્રશ્ન 1 થી 20 હશે જેમાં વિભાગ એ તમને જોવા મળશે જે 20 ગુણનો હશે। પછી શું છે તો કે 21 થી 30 પ્રશ્નો હશે તે વિભાગ 2 માં જોવા મળશે, જે દરેક પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાનો, એટલે કે દરેક પ્રશ્નનો 1 ગુણ, આમ 10 ગુણનો વિભાગ 2 હશે। પછી છે વિભાગ C, તો કે 31 થી 44 પ્રશ્નો હશે વિભાગ C માં, જેમાં તમારે 10 પ્રશ્નો જ લખવાના છે। 44 એટલે કે 14 પ્રશ્નો આપવામાં આવશે પરંતુ તમારે કોઈ પણ 10 પ્રશ્નો તમને જે આવડતા હોય તે તમે લખી શકશો, તેના તમને 20 ગુણ આપવામાં આવશે। પછી છે વિદ્યાર્થી મિત્રો 45 થી 58મો પ્રશ્ન જે વિભાગ D માં તમને જોવા મળશે। આમાં પણ કુલ 14 પ્રશ્નો હશે પરંતુ તમારે જે પણ 10 પ્રશ્નો લખવા હોય તે લખી શકો। તમને જે પણ 10 પ્રશ્નો આવડતા હોય, તમે પહેલો બીજો તમને જે પણ 10 પ્રશ્નો વિભાગ D માં આવડતા હોય તે તમે લખી શકો અને તેના પણ તમને 30 ગુણ માંથી તમે જેટલું લખ્યું હોય એ પ્રમાણે તમને ગુણ મળશે। પછી છે 59 થી 64મો પ્રશ્ન જે વિભાગ E નો છે। નીચે આપેલા પ્રશ્નો 6 તમને વિભાગ
ઈમાં 6 પ્રશ્નો જોવા મળશે, જેમાંથી તમારે લખવાના કેટલા તો કે 4 પ્રશ્નો, દરેક પ્રશ્નના 5 ગુણ, આમ ટોટલ 20 ગુણનો વિભાગ તમને જોવા મળશે. આમ આ રીતે વિદ્યાર્થી મિત્રો કેટલા તો કે 20 ગુણનો વિભાગ એ, 20 ગુણનો વિભાગ એ, વિભાગ બી 10 ગુણનો, વિભાગ સી 20 ગુણનો, વિભાગ ડી 30 ગુણનો અને વિભાગ ઈ 20 ગુણનો. આ રીતે વિદ્યાર્થી મિત્રો ટોટલ તમારું 100 ગુણનું પેપર થશે. હવે વિદ્યાર્થી મિત્રો પેપર જોઈ લઈએ તો કે નમૂનાનું પ્રશ્નપત્ર અહીં આપેલું છે, તેને પણ એકવાર જરૂરથી જોઈ લેવું અને જો તમારી પાસે ટાઈમ હોય તો આને સોલ્યુશન પણ જરૂરથી કરવું. તો તમારા મનમાં ફરીથી સવાલ હશે કે આ પેપર તમને કઈ રીતે મળશે, તો ટેલિગ્રામની લિંક આપી છે, ત્યાંથી તમે આ પેપરને પણ મેળવી શકશો. આ નમૂનાનું પ્રશ્નપત્ર છે એટલે સંપૂર્ણ PDF તમને ફ્રીમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા વિકલ્પો તમને આગળ મેં જણાવ્યું એ પ્રમાણે 20 સુધી વિકલ્પો હશે, તો કાંઈ 20 વિકલ્પો આપેલા છે. ત્યારબાદ શું થશે તો કે વિભાગ બી માં જે તમને એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના હશે એ 10 પ્રશ્નો હશે. આ એ જ રીતે વિભાગ સી માં દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે. આમાંથી ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો બેઠા બેઠા પૂછાઈ જતા હોય છે, અને જો પ્રશ્નો બેઠા ના પૂછાય તો પણ તમારે કામ આવશે કે બોર્ડની પરીક્ષામાં કેવું પેપર પૂછાય ને તે આના ઉપરથી તમને ખબર પડશે. તો આ પેપરને એકવાર જરૂરથી જોઈ લેવું. આ વિભાગ ઈ અહીં તમને દેખાય છે, તો આટલે તમારું પેપર પૂર્ણ થતું હોય છે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો જરૂરથી વિડીયોને લાઇક કરો. આપણી YouTube ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા જ મિત્રો સુધી આપણી આ YouTube ચેનલને જરૂરથી શેર કરો.